જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું અદમ્ય સંકલ્પનો યાત્રિક એટલે કે મોહનસિંહ રાઠવા સાહેબના જન્મદિવસની કરાયેલી ભાવાત્મક ઉજવણીની. આજનો દિવસ એ માત્ર એક જન્મદિવસ નથી. આજનો દિવસ છે આદિવાસી સમાજના ભીષ્મ પિતામહ, ગુજરાતના વરિષ્ઠ અને વિઝનરી નેતા મોહનસિંહ રાઠવા સાહેબના જીવન કાવ્યની ઉજવણીનો. રાઠવા 40 વર્ષોથી સેવાના ભેગધારી આજે મોહનસિંહ રાઠવા વનવાસીઓના તેઓ છે લાડકા, વનવાસીઓના તેઓ છે લાડકા, આદિવાસીઓના તે છે ભાલા. ગંગા સપ્તમીએ જન્મેલા આ વડીલને સુખ, શાંતિ, લક્ષ્મી, સમૃદ્ધિ, સુદૃઢ સ્વાસ્થ્ય ને દીર્ઘાયુષ્ય આપે છે રામ લાલા. બાર બાર દિન યે આયે, 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 तुम जियो हजारों साल, ये मेरी है आरज़ू. हैप्पी बर्थडे Happy birthday to you. Happy birthday to Mohan bhai. Happy birthday to you. ભારત માતા કી. ગરવી ગુજરાતનો એકમાત્ર એવો નેતા જેણે સર્જ્યો એક અનોખો વિક્રમ. ગુજરાતની વિધાનસભામાં 18 મુખ્યમંત્રીની સાથે જેમણે અવિરત કામ કર્યું, જેમનો અંતરાત્મા હંમેશા પોતાના લોકો માટે ધબકતું રહ્યું. ગુજરાતને ગૌરવશાળી બનાવવાની સાથે વિજ્ઞાન અને વિકાસ પથ ઉપર પછાત આદિવાસી વિસ્તારમાં પરિવર્તન લાવ્યા. શિક્ષણ, આરોગ્ય, વીજળી, પાણી, રોડ રસ્તા હોય, પુલ હોય કે ડેમો, પંથકના ખૂણે ખૂણામાં પ્રસરેલી ઉજાસ તેમની જ દેન છે. ત્યારે તેમના 82મા જન્મદિવસે તેમની સ્થાપિત શૈક્ષણિક સંસ્થાએ આયોજિત કર્યું એક યાદગાર કાર્યક્રમ. પાવીજેતપુર ખાતેની શ્રી મોહનસિંહ છોટુભાઈ રાઠવા આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના માતૃશ્રી સમજુબા સભાખંડમાં તેમના 82મા જન્મદિવસની એક અનોખી ઉજવણીના આયોજિત કાર્યક્રમમાં તેમના શુભેચ્છકોની ભીડ ઉમટી હતી. વનવાસી સેવા સમાજ ટ્રસ્ટ થકી પંથકમાં શિક્ષણની સુગંધ ફેલાવનાર મોહનસિંહ રાઠવા સાહેબના જન્મદિવસની ઉજવણી કાર્યક્રમમાં સાહિત્યકારો, લેખકો, શિક્ષણવિદો, ધર્મગુરુઓ, સામાજિક અને રાજકીય આગેવાનો અને મોટી સંખ્યામાં તેમના શુભેચ્છકો ઉમટ્યા હતા. પ્રસિદ્ધ લેખકો દીપકભાઈ કાશીપુરિયા, ગણપતભાઈ બેચરભાઈ નાઈ અને ગણપતસિંહ કોદરસિંહ રાઠવા નાઓ દ્વારા લખાયેલ તમારે સફળ થવું છે, જીવન સૌરભ, મારી જીવન યાત્રા, પાલનો પમરાટ, ચાલને જીવી લઈએ, અમે નિશાળ્યા છૈયા, આ 6 પુસ્તકોનું મોહનસિંહ રાઠવા સાહેબ અને તેમના પુત્ર રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે વિમોચન કરવામાં આવ્યું. આ એક ઐતિહાસિક કાર્યક્રમના સાક્ષી બનવા ડૉક્ટર રાજેન્દ્રભાઈ હાથી પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને પોતાની વાણીથી સૌને ભાવવિભોર કરવાની સાથે મનોરંજિત પણ કર્યા હતા. મોહનસિંહ રાઠવાના પરિવારના સભ્ય, તેમના વેવાઈ અને પૂર્વ નેતા વિપક્ષ સુખરામ રાઠવા પણ વિશેષ ઉપસ્થિત રહી મોહનસિંહ રાઠવા સાહેબના કાર્યો અને તેમના જીવન સંઘર્ષની ગાથા વર્ણવી હતી. પોતાના પ્રત્યેનો લોકોનો પ્રેમ અને આદર જોઈને મોહનસિંહ રાઠવા ભાવુક બની ગયા હતા. એમના જીવનનો દરેક ક્ષણ દેશ અને સમાજને સમર્પિત રહ્યો છે. જે વિસ્તાર ક્યારેક પછાત ગણાતો ત્યાં આજે શિક્ષણ છે, સંસ્કાર છે, સમૃદ્ધિ છે. આ બધું શક્ય બન્યું છે એક નેતાના સંકલ્પથી, એક જીવનના સમર્પણથી. માત્ર નેતા જ નહીં પણ મોહનસિંહ રાઠવા એ વિકાસના યાત્રિક છે.
એવા વિઝનરી નેતા એવા ભીષ્મ પિતામહને 82માં જન્મદિને આપણા હૃદયપૂર્વક સત નમન. માત્ર પૂર્વ પટ્ટીમાં જ નહીં પણ રાજ્ય અને દેશભરમાં પોતાની એક અલાયદી છબી બનાવનાર મોહનસિંહ રાઠવાના પ્રતિબિંબ સ્વરૂપે હવે તેમના સ્વપ્નોને આગળ વધારવાની જવાબદારી તેમના પુત્ર રાજેન્દ્રસિંહ રાઠવા ઉઠાવી રહ્યા છે. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.